આજના મા બાપો બે છોકરા હોય તો બે છોકરા ભેગા થાય તો ઝઘડે ને, એટલે એનું સોલ્યુશન કેવું શોધી નાખે, બે ની બે રૂમો બનાવી દીધી, બે ના માટે બે ચોકલેટો લઈ આવ્યા, બે રમકડા લઈ આવ્યા, બે ખાવાનું લઈ આવ્યા, બે નું બધું અલગ અલગ કરી દીધું અને કીધું તું આ રૂમમાં રહે અને તું આ રૂમમાં રહે, બસ. અને મા બાપ કે હાશ, શાંતિની અશાંતિની શરૂઆત કરી છે. એ સમયે એ ગઢ વાપરવાની આપણી જરૂર હતી, બે લાવી શકીએ એમ છે, પણ એક આપો અને એક શબ્દ આપવાનો તો બેટા વહેંચીને ખાજો, તો ભવિષ્યમાં સુખ દુઃખ વહેંચીને ખાશે. પણ પહેલેથી જુદા પાડી દીધા તો એકબીજાને સાથે નથી આપતા. નથી. મહાભારતમાં કલિકાલનું લક્ષણ કે છે, ભાઈ ભાઈને મદદ ન કરે, પરિવાર પરિવારને મદદ ન કરે, સમાજ સમાજને મદદ નહીં કરે. હજી તો સારું છે કે આપણે થોડું હેલ્પ કરીએ છીએ, એટલે કલી હજી પરિપૂર્ણ નથી આવ્યો, પણ જ્યારે પૂર્ણ આવશે ને ત્યારે માણસ એક જ વિચારશે, બસ મારું તરભાણું ભરો. આજકાલ તો આવું બોલીએ જ છે, મારું કામ પતે જતો રહેજે, પછી દુકાન બંધ કરી દે, પણ મારું પતા. પ્રકૃતિ શાંત રહે, વનસ્પતિ શાંત રહે, પ્રાણીઓ શાંત રહે, પૃથ્વી શાંત રહે, આકાશ શાંત રહે, ચાર દિશાઓ શાંત રહે, તો ભગવાન અમને શાંતિ